એક ભાઈ હમણાં બરોબર દવાખાને ગયા ને તે ડોક્ટર સાહેબે પૂછ્યું શું થાય છે. એ હું થાય છે એટલું કીધું ને ત્યાં તો માણસ ગળગળો થઈ ગયો. સાહેબ સાહેબ ત્રણ ખાનાનું ટિફિનનું ડબલું લઈને 8 વાગે હું કામે વયો જાઉં સાહેબ. ડોક્ટર સાહેબ જવું પડે ભાઈ, જવું પડે. પુરુષ છીએ ને, જવાબદારી વાળા જવું પડે. સાહેબ કામે જવામાં મને કોઈ વાંધો નથી, પણ ગુજરાતના પુરુષોએ જ હું પાપ કર્યા. ગુજરાતના પુરુષોએ હું પાપ કર્યા સાહેબ. કે એક જણો કામે જાય 9 મોઢા નકરો ખાવ 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 ખાવ, બીજી વાત નહીં સાહેબ. અરે 10,000 રૂપિયાની બૈરાઓ હાડીઓ લાવે, એનું ગોદડું નથી થતું. અને માની લો ગોદડું થાય સાહેબ, ઓઠવાનું પુરુષોને જોયો. અને આપણે ગુજરાતના પુરુષે હું પાપ કર્યા કે એનું ટી શર્ટ, એનો બુસ્કોટ, એનું જીન્સનું પેન્ટ પ્લાસ્ટિકની ડોલુન ટબ જ આવે છે સાહેબ. પ્લાસ્ટિકની ડોલુન ટબ જ આવે. એ 3 ખાનાનું ટિફિનનું ડબલું લઈને હું કામે વિયો જાઉં. ઉપલા ખાનામાં રોટલી, નીચેના ખાનામાં મારી બાઈએ બનાવેલું ગુંદાનું અથાણું, નીચેના ખાનામાં વટાણા બટેટાનું શાક સાહેબ. સાહેબે કીધું પછી એ જ તો કહું છું, શાંતિ રાખ સાહેબ, શાંતિ રાખ. તમે મને એમ કીધું ને કે હું થાય, આ હું થાય આ શાળી વરહના વાણા વી ગયા ને સાહેબ. પેલો માણસ તું મને મળ્યો કે તે મને પૂછ્યું હું થાય. મારા હાટુભાઈ મને કોઈ દી નથી પૂછ્યું હું થાય. અરે મેં મારા હારાને ફોન કરીને કીધું, આ ડોક્ટર સાહેબ અને દર્દીની જ વાત છે હો, જોઈજો પાછા કટકા નો કાઢતા. અરે ડોક્ટર સાહેબ મેં મારા હારાને ફોન કર્યો, મારા હારાને એમ કીધું આમ હોય. હું જયારે જોવા આવ્યો તો ત્યારે તો એમ કહેતા હતા કે છોકરાને કઈ વ્યસન તો નથી ને. બોલે હાજે થોડું થોડું કઈક લેતા હોય. હાલવા વાળે કીધું નહીં કાંઈ વ્યસન નથી. કે પીતા તો નથી કે નથી પીતા. અરે તમે અમને પૂછો છો પીતા તો નથી ના, તમારી છોકરી લોહી પીવે એ અમને કેમ ન કીધું. ત્યાં તો હારે ઢીલા પડી ગયા. જમાય બહુ રાયડું નાખો માં, તમે જે કટપીસ લઈ ગયા છો ને એનો ટાકો આખો મારી ઘેરે પડ્યો છે. હો હવનું થાય આપણું થાય, હવ વિયા જાવ. એ 3 ખાનાના ટિફિનના ડબલામાં, નીચેના ખાનામાં વટાણા બટેટાનું શાક. અમે જેમ ઝઘડો કર્યો હોય ઘેરે એમ બટેટો વટાણાને ધક્કો મારે, વટાણું બટેટાને ધક્કો મારે. ફૂકી ન હકે, તડિંગ તડિંગ થાય. ગુંદાનું અથાણું મારી બાએ બનાવેલું ગુંદાનું અથાણું, છેલ્લું અથાણું હતું. મારી બા ગઈ રેસીપી લેતી ગઈ. અરે મારી બા બહુ સાહેબ બહુ હારી નાની નાની ખાખડીની આખી કેરીનું અથાણું બનાવતી હતી. તો કેમ હવે નથી અથાણું? નહીં, મારી બા ગઈ રેસીપી લેતી ગઈ. અત્યારની બાયુને તે શું હોય, પાપડ તો કે બહારથી લઈ લો, શાક તો કે બહારથી લઈ લો, રોટલા તો કે બહારથી લઈ લો, મીઠાઈ તો કે બહારથી લઈ લો. પણ ડોક્ટર સાહેબ બહારથી લઈ લે છે ને એમ જ કઈ લઈ લેવાનું નથી. અને એમાં સાહેબ આખી કેરીનું અથાણું એક જ વેચતું હતું. હું રોવા મળ્યો. મારી ઘરવાળીએ પૂછ્યું કે કેમ રોવો? કે મારી બા ગઈને હવે આખી કેરીનું અથાણું નહીં બને. તો ઘરવાળી આશ્વાસન આપ્યું ચિંતા ન કરો, બા જેમ આખી કેરીનું અથાણું બનાવતા ને એમ હું જ આખી કેરીનું અથાણું બનાવી દઈને બનાવ્યું સાહેબ. હું મારો બાપ ને મારો છોકરો તઈને જમવા બેઠા ને આમથી આખી કેરીનું અથાણું આવ્યું. મારો બાપ મારી સામું જોવે, છોકરો મારી સામું જોવે. કેમ? આખી કેરીનું અથાણું નહોતું હતું, આખી કેરીનું જ અથાણું હતું. પણ મારી બા આખી કેરીનું અથાણું બનાવતી, કેસર કેરીની નાની નાની ખાખડીનું બનાવતી. અને એને રાજાપુરીનું અથાણું બનાવ્યું સાહેબ. રાજાપુરી આખા જીલડામાં 2 જ કેરી. મારો છોકરો મને એમ કે બાપુજી હા થોડુંક કેરીનું અથાણું આમથી ખાતા આવો, થોડુંક હું અહીંથી ખાતા હોઉં. મહિના દીમાં આપણે ગોઠલા સુધી પોગી જાવ. આખી કેરીનું અથાણું. એ ટિફિનનું ડબલું ખાય ઠાકો પાકો. હું ઘેરે આવું, દરવાજો ખખડાવું, દરવાજો ખુલે તો હામાં ઊભા હોય. હામાં ઊભો ને એક રાડ નાખે ને ખબર નહીં સાહેબ રાડ નાખે ભેગી મારા કાનમાં ધાગ પડી જાય છે. ધાગ પડી જાય છે? હા સાહેબ ધાગ પડી જાય. મારી બૈરી બોલે મને સમજાતું નથી.
મારા છોકરા બોલે તેમ લાગે શેરીના હડકાયા કૂતરા મારી ઘરે જ ભેગા થયા છે. નથી સમજાતું નહીં તો ગાંડા એટલું સાંભળ્યું સાહેબ ગળગળા થઈ ગયા. હે ભલા માણા, ગાંડા રોવાય નહીં, ગાંડા રોવાય નહીં. તારી ઘરવાળીનું સમજાતું ન હોય ને તો સમજી લે આ વરદાન કહેવાય, આની દવા ન હોય અને ભોગવી લેવાય. મને ગમ્યું તું આ તારા પેટની વરાળ તે મારી પાસે કાઢી, પણ હું કોની પાસે જાઉં? હું કોની પાસે જાઉં? એ મારો રામ ભલું કરે. અત્યારે થયું છે એવું, યો બાયોડેટા હારા હોય પણ મારો રામ ભલું કરે. લ્યો અત્યારની હાહુ ને વહુ હારી જોઈ લ્યો, સુશીલ વહુ જોઈ, સંસ્કારી વહુ જોઈ, કાઠાળી વહુ જોઈ, ફેશનેબલ વહુ જોઈ, ભણેલી ગણેલી વહુ જોઈ. અત્યારની વહુની રિક્વાયરમેન્ટ હાહુ જ ન હોવી જોઈએ. ભગડાટી બોલાવે. હમણાં હું ને અમે ભીમબાબુ બે હમણાં રાજકોટમાં જાગડી અમે સોડા પીવાઈ ગયા સમજ્યા. તો હું જેવી સોડા હાથમાં લીધી ને તો આમ સામેના ઘરેથી બગડા સટ્યો હાહુ વહુ બોલતા હોય ને એવું લાગ્યું, હાહુ બોલતી એવું લાગ્યું. એટલે મેં ઓલા ભાઈને કીધું સામેનું ઘર કજાડું લાગે છે નહીં? તો ઓલાને સોટલી ખીટો થઈ ગઈ. જી તો એમ ગલ્લામાં બારો આવીને મને કે હાલ કાઠલો પકડી લઈ જાય, હાલ જો લે. પેલે મળે લઈ ગયો, બારી ખોલી મને કે લે જો. મને એમ મારી જે ભમરાણ હતી ને ભાંગી ગઈ. મને એમ હતું કે હાહુ કજાડી, પણ હાહુ કજાડી નહોતી, તો ખાલી બિચારી બોલતી હતી, કામ સીનતી હતી. હાહુ એમ કે ને વાવ થોડોક પોતો મારજો ને અહીંયા, તો વહુ ઊભી ઊભી શું કરે કામ ન કરવું એટલે કરે. એમાં હું વેલ્યું હાહુ ને વેલ્યું હું. પછી મેં ઓલા નહીં કીધું, મેં કીધું નહીં સોરી ઓ ભાઈ, મેં કીધું અહીંયા હાહુ કજાડી નથી વહુ કજાડી છે. પછી મેં કીધું ભાઈ તને કેમ ખબર અહીંયા બગડા સિટી બોલે? મને કે મારું જ ઘર છે ભાઈ. તપેલી નો ઘા સીધો ગલામાં આવે છે અહીંયા. આજે ગામડાની જે મજા હતી તો મજા જ હતી ને. હમણાં હાથ બા બેઠેલા અને પૂછે મેં બા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જે મોરન કે બેરી નથી બધું સાંભળાય. આવો જ અમાર ભાગરી બેન પાડો હતો રણકીને મરી ગયો. મેં બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું મેં કીધું હે બા તમે હાથ બા બેઠા છો કઈક વાતો કરો ને? હે મેં તમે હાથ બા બેઠા કઈક વાતો કરો. મને કે કોની કરવી બધું હાજર છે. અને બાએ શીખવાડ્યું એવું તો અત્યારે હજી હવે નહીં શીખવાડી શકે કોઈ. કેટલું બાએ શીખવાડ્યું, પ્રેક્ટિકલી શીખવાડ્યું. બાન દાદા એ બધું પ્રેક્ટિકલી કઈ રીતે 3 ફૂટની ઓસરી હોય અને બા હુપડું લઈને બેઠી હોય ને કદાચ કોઈ ગોઠણિયા ભર્યું આમ હાલતું હોય ને એમાં કદાચ ઓસરીની કોર પાસે જાય ને બા હુપડું આમ આમ કરતી હોય તો હું કે આવી હાલ જો આવ્યો મારો લાલો આવ્યો, મારા કાળજાન કટકો, મારા આંખનું રતન, મારું પીળું પીતાંબર, અહીંયા હાલ પડી જવા હે. ત્યાં દાદા બેઠા હોય હું કે ધૂપકો માર, હે ધૂપકો માર. પણ તમે ઘડીક સાનમું ના બેહો ને માને પોહાણે નહીં પડે, ધૂપકો માર. અને ઓલો ધૂપકો મારે પડે, વાગે ને લોહી નીકળે ને ગાંગરોટો ચડાવે. કેવો ગાંગરોટો! અત્યારનું છોકરું રોવે આપણને એમ લાગે ખૂણામ કરીને ક્યાંક કદાચ શેડા સૂંઘતું હોય એવું લાગે. રોતા અમે રોતા હતા. આ ડેલીમાં રોતા હોય તો 7મી ડેલી સંભળાય. અને ગંગામાં જમનામાં કેવા આવે, જમનામાં તમારા છોકરાને સાના રાખો, એ દોવા ન દેતી. એવું તો નથી ને અત્યારે, એવું તો નથી ને. ઘરની બહાર નીકળું ને એટલે હવેલીથી બા આવ્યા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મને કે લે ઠાકરજીને કાજુ બદામ કિશમિશ પ્રસાદ ખાતો હતો. મેં લાવો. સોમ મંગળ બુધ સુધી ખાધું. ગુરુવાર માર પછી એવું કીધું મેં બા થોડો પ્રસાદ ઘરે લેતા જાવ. કેમ? મેં કીધું આમાં કાજુ બદામ ની સેવાય જાય પણ કિશમિશ ની હુકાઈ ગયેલી હોય અને દાઢે ચડે ને ભીની થાય કાઢવી પડે. મેં થોડોક પ્રસાદ ઘરે લેતે જાવ છું. મેં તો ફળિયામ છોકરાઓ રમતા એને આપો, એને આપું. ગોટલે દાદા બેઠા હોય એને આપો, એને આપું. મેં તો થોડોક તમે ખાવ, હું ખાવ બટા પણ મોઢામાં દાંત નમળે ને મારો દીકરો તો આ ગળોફે ઓલો ગળોફે સગળે રાખું, નો સવાય તને દઈ દઉં. અને બાનું એઠું ખાધું છે ને એને જ આવડ્યું છે. બાકી સીતારામ કરો મારું રામ ભલું કરે. અત્યારની મમ્મીઓને મારું રામ ભલું કરે. જો અત્યારનું છોકરું આમ રમીને આવે ટ્યુશનમાં જાય પણ અરે મારું ચિંટુ બેબી આવી ગયો, બેટા મેગી બનાવે ના માર મેગી નહીં ખાવે, બેટા પાસ્તા બનાવે ના માર પાસ્તા નહીં ખાવા. કેમ કે અમે બે અમારું એક બ્રિટાનિયા બિસ્કિટ જેવું આગળ પાછળ કઈ નહીં, વૈશમાં મલાઈ ટીન ટીન ટીડિંગ એટલે થાસવા પડે છે. આમાં 7-8 ટોળા હતા તેને કઈ ઉપાધિ હતી નહીં. અત્યારનું છોકરું કપડા પહેરે તો એમ લાગે 3-4 હજારના કપડા છે. અમારે મારો રામ ભલું કરે. ફળિયામાં 11 ભાઈઓ, ભગવાન ભલું કરે.
હા 6-7 ને સટ્યું, બાકી માતાજી ભરો હે હતું નહીં કાંઈ. એમ જ મોટા છે ને અગવડતા મોટા છે. અત્યારે તમે જોવો ખરા અગવડતા ને સગવડતા આવી, જેમ જેમ સગવડતા આવી એમ અગવડતા પડતી જાય. 400 રૂપિયાનો ગોલો, ગોલો 400 રૂપિયાનો ગોલો, આખું ઘર સમસી ભરાઈ ભરાઈને ખોતરી ખોતરીને ખાય. ઓટકાર આવે, ફિલિંગ નો આવે. 400 રૂપિયાનો ગોલો હોય યાર. 120 રૂપિયાની એક મણ બરફની પાઇટ આવે, ખૂણે ખૂણે આખું ઘર સોટી દાવ. બરફ થોડો ખૂટે યાર, કોથળો પાથરો તાજો ને તાજો પાછું. જોયા જેવું છે આ. આમાંથી બરોબર આમથી એમ લાગે કઈથી સુગર ફ્રી વાળો છે તેને ઓલો ખૂણો દઈ દેવાય. ગોલો તો અમારો હતો 8 આનાનો ગોલો, રંધા જેવો ગોલો. આમ આઠાના સુહી સુહી ધોળું કરી દેતા. લ્યો પાછા કઈ કલર નાખ્યો એને ઈ છે ને આપણે આઠાનામાં એટલી મજા લેતા હતા કે 10,000 રૂપિયા વાપરી વાપરીને મજા કેમ નથી આવતી.